નમસ્કાર. આયુર્વેદમાં આપ સૌનું સ્વાગત છે. હું ડોક્ટર પૂજા કોટક, રાજકોટ, ગુજરાતથી. ઉનાળો ચાલી રહ્યો છે અને કેરી આજે સૌ કોઈનું પ્રિય ફળ છે. ઘરે ઘરે દરરોજ બપોરે ભોજનની સાથે કેરીનો રસ અથવા તો કેરીના પીસ ખવાય છે. કેરી ખાવાની સાચી રીત શું છે અને કેરી વધુમાં વધુ ફાયદાકારક થાય છે તે કોઈને ખબર છે? તો આજે આપણે આની એક નાની અમથી વાત કરીશું. કેરીનો રસ બોલાય છે ખરું, જે આમ રસ તરીકે ખૂબ પ્રખ્યાત છે, પરંતુ કેરીનો રસ કાઢવા માટેની સૌથી સારામાં સારી રીત કેરીને ઘોરવીને તેનો રસ કાઢવામાં આવે છે. કેરીને સૌથી પહેલા ઠંડા પાણીમાં પલાળીને અથવા તો ભીના કોથળામાં ઢાંકીને રાખવામાં આવે છે અને પછી તેનો રસ કાઢવામાં આવે છે અને તેની અંદર પાણી ઉમેરવામાં આવતું નથી. તે રસ સૌથી વધુ ગુણકારી છે. હવે કેરીને સવારે અથવા તો બપોરના સમયે ખાઈએ તો સૌથી વધુ ફાયદાકારક છે. તેને સંધ્યા સમય પછી ન ખાવું જોઈએ, પરંતુ વધુમાં વધુ લોકો સાંજે જમવામાં પણ કેરીનો રસ વધુ ખાતા હોય છે, જે ભૂલ કરવી બિલકુલ યોગ્ય નથી અને તેના કારણે જ આજે કાચો આમ બને છે અને તેના કારણે પિત્તની વૃદ્ધિ થઈ અને સ્કિન ડિસીઝ વધુમાં વધુ થાય છે. તો આપણે સૌથી પહેલા તો કેરીના રસને સાંજે ખાવાનું બંધ કરીશું. બીજી વસ્તુ, કેરીના રસમાં જો થોડું ઘણું પણ પાણી ઉમેરવું પડતું હોય, ન ભાવતો હોય, તો તે થોડોક પાચવામાં ભારે બને છે, કારણ કે પાણી ઉમેરવાથી આપણને રસ પાતળો થતો લાગે છે અથવા તો તેની થિકનેસ ભલે ઓછી થાય છે, પરંતુ તે રસ અભિસંધી અથવા તો થોડોક આમકારક બને છે. તો ત્યારે રસને પચાવવા માટે શું કરવું જોઈએ? રસ પણ પચવામાં ભારે છે. જો રસને પચાવવો હોય તો તેની અંદર ઘી નાખવું જોઈએ, જે દીપન પાચનનું કામ કરે છે અને તેની અંદર તમને ભાવતી માત્રામાં, એટલે ચપટી સૂંઠથી શરૂ કરીને અડધી ચમચી 1 વાટકીની અંદર તમારે સૂંઠ નાખવી જોઈએ. સૂંઠ નાખેલો રસ સૌથી વધુ પાચકકારક છે અને તેના કારણે કોઈ પણ જાતની પાચનની તકલીફ નથી થતી. હવે એક ભૂલ બીજી પણ થાય છે. કેરીની અંદર સૌથી વધારે ખાંડ નાખવામાં આવે છે, તેને થોડીક ખટાશ ઓછી કરવા માટે. તો આમ ન કરતા તેની અંદર ગોળ નાખવો જોઈએ. ગોળ નાખીને બનાવેલો રસ ખાંડના ગુણોથી સૌથી શ્રેષ્ઠ છે. તે મીઠાશ પણ લાવે છે અને ગોળ શક્તિવર્ધક છે, તે શક્તિ પણ આપે છે. તો આ સિવાય જો ગોળનો ટેસ્ટ નથી ભાવતો તો શું કરી શકાય? તો તેને શીતળતા લાવવા માટે સાકરનો ઉપયોગ કરી શકાય, પરંતુ ખાંડનો ઉપયોગ બિલકુલ ન કરવો જોઈએ. આજે આપણે બહુ જ ટૂંકાણમાં વાત કરી કે કેરીનો રસ ખાવો છે, કેરી ખાવી છે તો કઈ રીતે ખવાય. સૌથી પહેલા તો તેને ઘોરવીને ખાવી શ્રેષ્ઠ છે, અથવા તો તેના પીસ કરીને ખાવ તે પણ ખૂબ શ્રેષ્ઠ છે, કારણ કે તેની અંદર જે રેસા છે તે ફાઈબર્સ આપણા આંતરડા માટે ખૂબ ઉપયોગી છે અને તે પચવામાં પણ હળવી છે અને તેના રેસાનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને ઘોરવીને અને પીસ કરીને ખાવી જોઈએ. અને સૌથી બેસ્ટ વાત, તેની અંદર દૂધ નાખીને અથવા તો કેરીનો આઈસ્ક્રીમ બિલકુલ ન જ ખાવો જોઈએ. દૂધ નાખીને ખાવાનો વાત અત્યારે એક એવી રીતે પણ ફેલાય છે કે ખાટી કેરીની અંદર દૂધ ન નાખવું જોઈએ, પરંતુ મીઠી કેરીની અંદર દૂધ તમે નાખી શકો. પરંતુ જ્યારે તમે કેરીના ગુણોની વાત કરો છો ત્યારે આયુર્વેદમાં સ્પષ્ટપણે બતાવેલું છે કે જ્યારે ખાટી કેરી છે તે અમ્લ રસવાળી છે, પરંતુ મીઠી કેરીના જ્યારે ગુણો બતાવેલા છે ને ત્યારે પણ તેમાં તેનો રસ અમ્લ જ બતાવેલો છે, ત્યારે તે મધુર નથી બનતો, મધુર અમ્લ બતાવેલો છે. તો તેમાં દૂધ બિલકુલ ન નાખવું જોઈએ. નમસ્કાર. નવી વાતો સાથે ફરીથી મળીશું. સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા.